ખાસ કરીને આ દેશના રાષ્ટ્રપિતા પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજી કે જેણે આ દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપ્યું હતું અને તેની સામે આતંકવાદી વિચારધારા ધરાવતા નથુરામ ગોડસેએ તેમની હત્યા નિપજાવી અને સમગ્ર દેશમાં એક કહી શકાય કે ખૂબ ગંભીર બાબત એ પ્રકારની બની હતી। ત્યારે જે નથુરામ ગોડસેની વિચારધારાના લોકો દ્વારા જે નાટક રૂપી નથુરામ ગોડસેને મોટો કરવા માટેના પ્રયત્ન અને ગાંધીજીને નીચા દેખાડવા માટેના પ્રયત્ન એ નાટકમાં થઈ રહ્યા છે। તેના જ ભાગરૂપે ગઈકાલે રાજકોટમાં આ નાટક થવાનું હતું। ત્યારે અમારા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડોક્ટર રાજદીપસિંહ જાડેજાની આગેવાનીમાં આ નાટકમાં સમગ્ર કોંગ્રેસ સમિતિ દ્વારા ખૂબ જ વિરોધ પ્રદર્શન કરી અને આ નાટક બંધ કરાવવામાં આવ્યું। ત્યારે હું આ દેશની સરકારને પૂછવા માંગુ છું કે શું તમે ગાંધીજીની વિચારધારાને માનો છો કે ગોડસેની વિચારધારાને માનો છો? આ બે ધારી નીતિ ભારતીય જનતા પાર્ટીની આપણે ન રાખી શકાય। આ દેશના પ્રધાનમંત્રીને જ્યારે કોઈ કોમેન્ટ કરતું હોય છે ત્યારે આખી ભારતીય જનતા પાર્ટીની સરકાર નીકળી જતી હોય છે। ત્યારે આ આપણા રાષ્ટ્રપિતાનું જ્યારે અપમાન થતું હોય તો ભાજપના આગેવાનો અને ભાજપની સત્તા એમને પરમિશન કેમ આપે એ ખૂબ મોટી વાત છે। ત્યારે હું અભિનંદન આપીશ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ રાજદીપસિંહ જાડેજાને કે ખૂબ જ એગ્રેસિવલી આ નાટક બંધ કરાવવાનું કામ કર્યું હતું। આ જ નાટક કંપની દ્વારા ફરી આજે જામનગર અને આવતીકાલે અમદાવાદમાં પણ આ પ્રકારના નાટકો છે। ત્યારે હું આ પ્રેસ મીડિયાના માધ્યમથી હું આપને કહેવા માંગુ છું કે અમે બે વિચારધારામાં માનનારા લોકો છે, આજની યુવા પેઢી છે। ત્યારે હું યુવાન તરીકે કહું છું કે અમે ગાંધીજીની વિચારધારા માનીએ અને ગાંધીજીની વિચારધારાથી જો ન માનતા હોય તો ભગતસિંહની વિચારધારા પણ અમે યુવાનો અપનાવવા માટે તૈયાર છીએ। ત્યારે આ નાટક કંપની અને જે એના આકાઓ છે એને આપના પ્રેસના માધ્યમથી અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે જો તમે આ નાટકો બીજે ક્યાંક કરવા જાશો તો જે રાજકોટ વાળી થઈ છે એ જામનગરમાં થવાની છે અને એ જ અમદાવાદમાં જે હોલમાં પ્રોગ્રામ થવાનો છે ત્યાં આજે જ એનએસયુએ ખૂબ મોટા પ્રમાણમાં વિરોધ કરવાનો છે અને જ્યાં નાટક થશે જે નાટક ગાંધીજીને નીચા બતાવવા માટેનું છે અને ગાંધીજીને અપમાન કરવા માટેનું છે એ નાટકનો વિરોધ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી અને એનએસયુએ મજબૂતીથી કરવાનું છે। ખાસ કરીને મેં કીધું ને કે આજના યુવાનો છે અમે, જો ગાંધીજી માટે અમારે જેલમાં જવું પડશે તો અમે જેલમાં જવા માટે તૈયાર છે। જો આવા નાટકબાજો અમે પેલા અમારા પ્રમુખે ગાંધીજીની વિચારધારાથી જેમને કીધું હતું કે ભાઈ તમે આ નાટક ના કરતા, આ ગાંધીજીનું અપમાન છે, પણ ક્યાંક ને ક્યાંક સત્તાધારી પાર્ટી એના સમર્થનમાં હોય અને ગાંધીજીને નીચા પાડવાનું ષડયંત્ર ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યું હોય ત્યારે એનએસયુઆઈ અને કોંગ્રેસ એગ્રેસિવલી જ્યાં જે કંઈ કરવું પડશે, જેલમાં જવું પડશે તો અમે ગાંધીજીનું અપમાન સહન નહીં કરીએ। જેલમાં જવા માટે પણ અમારું જે રાજકોટ વાળી થઈ છે એ જ પ્રકારનું જામનગરમાં પણ થશે અને એ જ પ્રકારનું એનાથી વધારે પ્રકારનું અમદાવાદમાં પણ કરવાની તૈયારી એનએસયુઆઈ કોંગ્રેસ